નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર આજે આપણે એક નવા જ ટોપિકની ચર્ચા કરવાના છે. આ ટોપિક જે નીટ બેઝ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ ટોપિક જે ખાસ કરીને પ્રીવિયસ લેક્ચર સાથે સંકળાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી ઘણી બધી એવી બાબતો હશે જે તમને જાણવા મળશે અને ધોરણ 12ની અંદર આ તમામ પોઈન્ટ એ તમને ઉપયોગી નીવડશે. તો છેક સુધી આ વિડીયો જોજો અને નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોની જે નોટિફિકેશન છે એ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક છે કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્ર. જોઈએ, પોઈન્ટની શરૂઆત કરીએ અને પોઈન્ટ છે કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્ર એટલે કે ન્યુક્લિયસની અંદર આવેલ ક્રોમોઝોમ. હવે આપણે અહીંયાથી એક પોઈન્ટ ક્લિયર કરશું અને પ્રીવિયસ લેક્ચરની અંદર પણ આપણે એ દર્શાવેલું હતું કે ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર ક્રોમેટિન તંતુ એ આવેલા હોય છે. ક્રોમેટિન તંતુ એ જોવા મળે છે જે અંતે રંગસૂત્ર તરીકે વર્તે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ, ધોરણ 10થી તમે ભણતા આવો છો કે ખાસ કરીને મનુષ્યની અંદર રંગસૂત્રની 23 જોડ હોય અને આ 23 જોડ જે ખૂબ જ ઉપયોગી છે. અને રંગસૂત્ર જેની અંદર ડીએનએ હોય અને એ ડીએનએ જે જનીન ધરાવે. તો આ પોઈન્ટ એ ખૂબ જ અગત્યનો છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો રંગસૂત્રની. તો શરૂઆત કરતા પહેલા આપણો આ પોઈન્ટ તો એ ક્લિયર હોવો જ જોઈએ કે રંગસૂત્રનું સ્થાન ક્યાં? તો કે કોષ કેન્દ્રમાં. કોષના કયા ભાગમાં? તો કે ન્યુક્લિયસના ભાગે રંગસૂત્ર જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ફ્લેમિંગે રંગસૂત્રની શોધ કરી. પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવશું કે સૌપ્રથમ ફ્લેમિંગે રંગસૂત્રની શોધ કરી. રંગસૂત્રની શોધ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ ફ્લેમિંગ હતો વિદ્યાર્થી મિત્રો, કે જેને રંગસૂત્રની શોધ કરી. રંગસૂત્ર એ ક્યાં છે, ક્યાંનું સ્થાન છે એ દર્શાવનાર વૈજ્ઞાનિક સૌથી પહેલો એ હતો ફ્લેમિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ભણશો એમ તમે જોશો કે આપણી અંદર મીન્સ સજીવોની અંદર કોષ વિભાજનની ક્રિયા એ લાગુ પડતી હોય છે, જેને સેલ ડિવિઝન કહે. એટલે 1માંથી 2 કોષ બને, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, આવી રીતના વિભાજન એ આગળ વધતું હોય છે. આ વિભાજનની જે ક્રિયા છે એ માટે અલગ અલગ અવસ્થાઓ આવેલી હોય છે અને એ અવસ્થા પૈકીની સૌથી પહેલી અવસ્થા એ છે આંતરા અવસ્થા. અને વિદ્યાર્થી મિત્રો, આ જે રંગસૂત્ર છે એ આંતરા અવસ્થામાં 2 પ્રકારે જોવા મળે છે. એટલે અહીંયા બીજો પોઈન્ટ આવશે કે તે આંતરા અવસ્થામાં 2 પ્રકારે જોવા મળે છે. આંતરા અવસ્થામાં 2 પ્રકારે એ જોવા મળે છે.
પછી આંતરાવસ્થા પછી ખાસ કરીને પૂર્વાવસ્થા આવે, ભાજના અવસ્થા આવે, ભાજનોત્તરા અવસ્થા આવે અને અંતે અંત્યાવસ્થા આવે. તો આ બાબત તમે આગળ જેમ જેમ વધશો એમ એમ તમને આ પોઈન્ટ એ ક્લિયર થતો જશે કે આંતરાવસ્થા એટલે શરૂઆતની અવસ્થા, અને શરૂઆતની અવસ્થામાં રંગસૂત્ર એ બે પ્રકારે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકાર એ કયા છે? તો કે એના જો બે પ્રકાર આપણે જોવા જઈએ તો સૌથી પહેલો પ્રકાર એ છે હેટ્રોક્રોમેટિન અને બીજો પ્રકાર એ છે યુક્રોમેટિન. અહીંયા એ બાબત દર્શાવીએ છીએ કે હેટ્રોક્રોમેટિન આપણે અગાઉ કીધેલું છે કે ક્રોમેટિન તંતુઓની ક્રિયા એ જોવા મળે, જેને લઈને એક હેટ્રોક્રોમેટિનની ક્રિયા છે. તો એનો જે બીજો ભાગ છે એ છે યુક્રોમેટિન. હેટ્રોક્રોમેટિન એન્ડ યુક્રોમેટિન, આ બે ભાગમાં, બે પ્રકારમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ રંગસૂત્રને. અહીંયા ખાસ કરીને એક તફાવતની ક્રિયા એ તમે દર્શાવી શકો, અને બે પોઈન્ટ જે સૌથી અગત્યના છે એ આપણે અહીંયા લઈએ છીએ, અને આ બંને પોઈન્ટ નીટ બેઝ માટે અગત્યના રહેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને જે હેટ્રોક્રોમેટિનની ક્રિયા છે, હેટ્રોક્રોમેટિનની ક્રિયા છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એટલું કહી શકીએ કે પ્રત્યાંકન થઈ શકતું નથી. આ પહેલો પોઈન્ટ આવશે અહીંયા કે હેટ્રોક્રોમેટિનની અંદર પ્રત્યાંકન એ થઈ શકતું નથી. જે હેટ્રોક્રોમેટિન તંતુ હશે એ હેટ્રોક્રોમેટિન તંતુમાં પ્રત્યાંકનની ક્રિયા એ લાગુ ન પડે. હવે પ્રશ્ન થાય કે પ્રત્યાંકન કોને કહેવાય? ઇન શોર્ટ કહી દો કે પ્રત્યાંકન એટલે ડીએનએ માંથી એમઆરએનએના નિર્માણની ઘટનાને પ્રત્યાંકન કહેવાય. ડીએનએ માંથી એમઆરએનએનું નિર્માણ થવું આને આપણે પ્રત્યાંકન કહીએ. પણ અહીંયા જે હેટ્રોક્રોમેટિન તંતુ હશે એમાં પ્રત્યાંકન એ થઈ શકતું નથી. જ્યારે યુક્રોમેટિનમાં હા પ્રત્યાંકન થાય છે, અને પણ જલ્દીથી થાય છે. અહીંયા આપણે દર્શાવશું કે પ્રત્યાંકન જલ્દીથી થાય છે. પ્રત્યાંકન એ જલ્દીથી થતું જોવા મળતું હોય છે. તો આ જે ડિફરન્સ છે એ ખાસ ધ્યાન રાખજો. તમારા માઇન્ડની અંદર એ બાબત સેટ હોવી જોઈએ કે જો ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ એ થાય છે તો ત્યાં આવેલ જે તંતુ હશે યુક્રોમેટિન તંતુ જ હશે, હેટ્રોક્રોમેટિન તંતુ હશે નહીં. આ સૌથી પહેલો પોઈન્ટ હતો જે આપણે અહીંયા દર્શાવ્યું. હા વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ એ સ્વયંજનનને લઈને છે. જે હેટ્રોક્રોમેટિન છે એમાં સ્વયંજનન મોડું થાય છે. એ આપણે દર્શાવીએ કે તેમાં સ્વયંજનન એ મોડું થાય છે. તેમાં સ્વયંજનન એ મોડું થાય છે. અને સામે યુક્રોમેટિનમાં સ્વયંજનન પહેલાથી જ થાય છે. તેમાં સ્વયંજનન પહેલાથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે પોઈન્ટ કહેવા શું માગે છે કે સ્વયંજનન મોડું થાય છે અને સ્વયંજનન પહેલાથી થતું જોવા મળતું હોય છે. સ્વયંજનન એટલે શું? સ્વયંજનન એટલે રેપ્લિકેશન ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, રેપ્લિકેશન એટલે શું? તો કે ડીએનએ પોતાના જેવું જ બીજું નવું ડીએનએ બનાવે, જેને આપણે ડુપ્લિકેશન કહીએ, ઝેરોક્સ, કોપી, પ્રતિકૃતિ, નકલ, અથવા ખાસ કરીને આપણે એ બાબત પણ કહી શકીએ કે જે ડીએનએ છે એ બીજું જ નવું ડીએનએ ઉત્પન્ન કરે, જેને આપણે સ્વયંજનન તરીકે ઓળખી શકીએ.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્વયંજનન થાય છે એ મોડું થાય છે. ઘણા બધા સજીવો એવા છે જેમાં સ્વયંજનન ઝડપથી થતું હોય, અર્લી ફેઝમાં ઝડપથી, અને અર્લી ફેઝમાં આ ક્રિયા થતી હોય. જો અર્લી ફેઝની અંદર ક્રિયા થાય, પહેલાથી થાય, તો માની લેવું કે એ યુક્રોમેટિન હશે. યુક્રોમેટિન તંતુની અંદર સ્વયંજનન એ ખૂબ જ જલ્દીથી થતું જોવા મળે છે, અને એ અર્લી ફેઝથી સ્વયંજનન એ આગળ વધતું જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના જે બે પ્રકાર હતા એ આપણે દર્શાવી ગયા. એક પ્રકાર હેટ્રોક્રોમેટિન અને બીજો પ્રકાર એ છે યુક્રોમેટિન. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ અને જોઈએ. ખાસ કરીને જે હેટ્રોક્રોમેટિન છે એ હેટ્રોક્રોમેટિનને તમે બે ભાગમાં વિભાજિત કરી શકો. હેટ્રોક્રોમેટિન જેને તમે બે ભાગમાં વિભાજિત કરી શકો. એક ફેકલ્ટેટિવ, એક પ્રકાર. એ કયો? તો એ દર્શાવું છું. એક પ્રકાર છે ફેકલ્ટેટિવ, બરાબર, નામ થોડું ઓકોડ છે એટલે ધ્યાન રાખજો. અને બીજો પ્રકાર એ છે કોન્સ્ટિટ્યુટિવ. એક ફેકલ્ટેટિવ અને બીજું છે કોન્સ્ટિટ્યુટિવ. મીન્સ આ જે હેટ્રોક્રોમેટિન છે એના બે ભાગ છે કે જેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. ક્યારે હેટ્રોક્રોમેટિન એક્ટિવ છે અને ક્યારે હેટ્રોક્રોમેટિન એ નોન એક્ટિવ છે. તો અહીંયા આપણે દર્શાવી શકશું કે જે ખાસ કરીને ફેકલ્ટેટિવ છે ભાગ એ એક્ટિવ ભાગ છે. એ ભાગ એ કેવો હશે? એક્ટિવ ભાગ. અને જે કોન્સ્ટિટ્યુટિવ ભાગ છે એ નોન એક્ટિવ ભાગ છે. નોન એક્ટિવ ભાગ છે. એટલે અહીંયા હેટ્રોક્રોમેટિન એક્ટિવ છે કે નોન એક્ટિવ? જો નોન એક્ટિવ હશે તો એ કોન્સ્ટિટ્યુટિવ ક્રિયા દર્શાવતું હશે. જ્યારે હેટ્રોક્રોમેટિન એ એક્ટિવ હશે તો ત્યાં ફેકલ્ટેટિવ ક્રિયા એ જોવા મળતી હશે. અહીંયા હજી કદાચ આગળ એક ઉદાહરણ અહીંયા આપવું હોય ફેકલ્ટેટિવનું, તો ખાસ કરીને તમે આપી શકશો બાર બોડી. બાર બોડીનું એક્ઝામ્પલ એ આપણે અહીંયા લઈ શકીએ. બાર બોડી મોટા ભાગે સ્ત્રીઓમાં જોવા મળે કે જેમાં એક્સની ક્રિયા હોય, અને જેટલા એક્સ હોય એનાથી એક ઓછું બાર બોડી હોય. એટલે કે સ્ત્રીમાં બે એક્સ છે તો બાર બોડીની સંખ્યા એક થાય. તો આ જે ક્રિયા છે પણ આગળ તમે ભણશો, પણ અહીંયા ખાલી એક ઉદાહરણ એ આપણે દર્શાવી દીધું કે જેથી કરીને તમે એ ક્રિયા સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ જે બે પ્રકાર હતા એ બે પ્રકાર એ આપણે જોઈ ગયા. હવે ત્યાંથી આગળ વધીએ અને એક નવા પોઈન્ટની શરૂઆત કરીએ. અને નવો પોઈન્ટ છે રંગસૂત્રની રચના. રંગસૂત્રની રચના. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર કહી ગયા કે રંગસૂત્રની શોધ એ ફ્લેમિંગે કરી. પણ આ જે રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ શબ્દ છે એ કોણે આપ્યો? તો કે એ આપનાર વૈજ્ઞાનિક વોલ્ડેયર એ હતો. मैं दर्शाऊं छू कि रंगसूत्र जे शब्द है ए शब्द आपनार वैज्ञानिक वोल्डेयर नामना वैज्ञानिके वोल्डेयर नामना वैज्ञानिके आ शब्द सौ प्रथम वखत प्रयोज्यो जेने आपणे रंगसूत्र अथवा क्रोमोझोम कहे छे। रंगसूत्र अथवा एने आपणे क्रोमोझोम तरीके ओळखीए छीए। विद्यार्थी मित्रों, आ जे रंगसूत्र छे ए तमे शरूआतमां जोवा जाओ तो ए रंगसूत्रीय तंतु स्वरूपे होय। એટલે અહીંયા પોઈન્ટ દર્શાવું છું કે તે
શરૂઆતમાં રંગસૂત્રીય તંતુ સ્વરૂપે એ જોવા મળે. શરૂઆતમાં એ રંગસૂત્રીય તંતુ સ્વરૂપે જોવા મળે અને ત્યારબાદ સંકોચન પામી સંકોચનની ક્રિયા એ દર્શાવે અને અંતે એ રંગસૂત્રમાં ફેરવાય છે. એટલે કે ત્યારબાદ સંકોચન પામી અને રંગસૂત્ર એ બને છે. એટલે ઇનશોર્ટ આ ક્રિયા એ જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ, અહીંયા એ બાબત એટલી દર્શાવી શકીએ કે ખાસ કરીને જ્યારે શરૂઆતની ક્રિયા તમે જોવા જાઓ તો શરૂઆતની ક્રિયામાં એ આવી રીતના હોય. એટલે કે આ ક્રિયાને તમે કહી શકો રંગસૂત્રીય તંતુ. પછી જેમ જેમ સંકોચન પામે એ પછી ખાસ કરીને એનું મૂળ સ્વરૂપ એ ધારણ કરે. મીન્સ રંગસૂત્ર કંઈક આવી રીતના જોવા મળે, સ્પષ્ટ આવી રીતના રંગસૂત્ર એ જોવા મળે, જેને આપણે સંપૂર્ણ રંગસૂત્ર તરીકે ઓળખી શકીએ કે આ ભાગ એ હવે સંપૂર્ણ રંગસૂત્રનો છે. ઉપરની તરફ બે ભુજા, નીચેની તરફ બે ભુજા. ફોર્સીની ક્રિયા દર્શાવે ફોર ક્રોમેટિન, બરાબર, ત્યારે તમે કહી શકો કે હા એ રંગસૂત્રની ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ બાબત દર્શાવી શકશું કે શરૂઆતમાં એ રંગસૂત્રીય તંતુ સ્વરૂપે હોય અને ત્યારબાદ એ સંપૂર્ણ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. હવે એ જ રંગસૂત્રની બાબત આપણે લઈએ તો એની અંદર ઘણા બધા પાર્ટ્સ, ઘણા બધા ભાગ એ આવેલા હોય છે. અને ભાગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને એક સંપૂર્ણ રંગસૂત્રને જોવા જઈએ, અહીંયા આપણે રંગસૂત્રની ક્રિયાને દર્શાવીએ છીએ. એક સંપૂર્ણ રંગસૂત્રને જોવા જઈએ તો માનો કે આ એક રંગસૂત્ર છે, એટલે કે આટલો ભાગ, એટલો જ બે ભુજા ધરાવતો ભાગ. હવે રંગસૂત્રની અંદર આવેલા જો ભાગોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તે ભાગો એ ખૂબ જ અગત્યના છે અને આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. રંગસૂત્રની ક્રિયા એ જોવા જઈએ તો રંગસૂત્ર ઉપર સૌથી પહેલા તો આવી રીતના એક આવરણ એ જોવા મળતું હોય છે. આવી રીતના એક આવરણ એ જોવા મળે છે જે પ્રોટીનનું બનેલું આવરણ છે, જે રંગસૂત્રને એક રક્ષણાત્મક કવચ તરીકેનું કાર્ય એ પૂરું પાડે છે. અને આ જે ઉપરની તરફ આવેલું આવરણ છે એ પેલિકલ પ્રોટીન આવરણ છે. નામ થોડા ઓકળ છે, ધ્યાન રાખતા જજો. પેલિકલ પ્રોટીન આવરણ, પેલિકલ પ્રોટીન આવરણ એ આવેલું હોય છે. કમ્પ્લીટ. સૌથી પહેલી ક્રિયા એ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે, આ ભાગ જેને આપણે રંગસૂત્રિકા તરીકે ઓળખી શકીએ, એ ભાગ જેને આપણે રંગસૂત્રિકા તરીકે ઓળખી શકશું. કમ્પ્લીટ. અને એની અંદર ખાસ કરીને આવેલો આ ભાગ આવી રીતના આવેલો આ ભાગ જેને આપણે કહેશું ક્રોમોનિમેટા. નામ ખાસ ધ્યાન રાખજો. અંદરની તરફ આવેલ આ જે ભાગ છે એને ક્રોમોનિમેટા તરીકે આપણે ઓળખી શકશું વિદ્યાર્થી મિત્રો. અને એ જે ક્રોમોનિમેટાની ક્રિયા છે એને જો બહાર કાઢવામાં આવે તો કંઈક આવી રીતના જોવા મળે.
જેમ દોરીની અંદર મણકા એ પરોવેલા હોય એવું દેખાય. જ્યારે ક્રોમોનિમેટાને બહાર કાઢવામાં આવે ત્યારે એની રચના કંઈક આવી દેખાય, જે ધોરણ 12માં આવશે કે દોરીની અંદર પરોવેલા મણકા જેવી રચના એ જોવા મળે. આ જે એક સંપૂર્ણ મણકાની ક્રિયા છે, કે આ જે એક મણકા સ્વરૂપની ક્રિયા છે, એ એકને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખી શકીએ કે આ ક્રિયાને ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખી શકીએ. એક ભાગ એ ન્યુક્લિયોઝોમનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે ક્રોમોનિમેટા છે એ ક્રોમોનિમેટા જેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ, એક પેરાનેમિક ગોઠવણી ધરાવતા ક્રોમોનિમેટા, એક પેરાનેમિક ગોઠવણી ધરાવતા ક્રોમોનિમેટા, પેરાનેમિક ગોઠવણી ધરાવતા ક્રોમોનિમેટા. હવે પેરાનેમિક ગોઠવણી એ મોટાભાગે અર્ધીકરણમાં જોવા મળે છે. એટલે અહીંયા એ બાબત દર્શાવું છું કે અર્ધીકરણમાં જોવા મળે છે. એ ક્રિયા એ અર્ધીકરણમાં જોવા મળશે. અને અર્ધીકરણમાં જોવા મળતા આ જે પેરાનેમિક ગોઠવણી છે એ બિલકુલ આવી રીતના હશે વિદ્યાર્થી મિત્રો. આવી રીતના બંને એકબીજાથી અલગ પણ બંને સામસામે, બંને એકબીજાથી અલગ પણ બંને સામસામે, જે તમે અહીંયા જુઓ છો. આ પેરાનેમિક ગોઠવણી થઈ. અને આ ગોઠવણી એ ફક્ત અર્ધીકરણમાં જ જોવા મળે. અને અર્ધીકરણમાં બે જે તંતુ સ્વરૂપની ક્રિયા છે એકબીજાથી અલગ હોય. એવી જ રીતના ખાસ કરીને એનો જે બીજો પ્રકાર છે પ્લેક્ટોનેમિક ગોઠવણી ધરાવતા ક્રોમોનિમેટા, બીજો પ્રકાર છે પ્લેક્ટોનેમિક ગોઠવણી ધરાવતા ક્રોમોનિમેટા. પ્લેક્ટોનેમિક જે ગોઠવણી છે મોટાભાગે તમે કહી શકો કે ખાસ કરીને એ સમ વિભાજનમાં જોવા મળે છે. પ્લેક્ટોનેમિક ગોઠવણી એ મોટાભાગે સમ વિભાજનમાં જોવા મળે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાવ તો સમ વિભાજનમાં કંઈક આવી રીતના હોય, એકબીજા ઉપર આવી રીતના, આ રીતના ન હોય, એકબીજા ઉપર આવેલું હોય. અને એ ગોઠવણીને પ્લેક્ટોનેમિક ગોઠવણી તરીકે આપણે ઓળખી શકીએ. તો ખાસ કરીને વાત કરીએ આ ક્રોમોનિમેટાની, કે ક્રોમોનિમેટા એ શું છે. હા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અહીંયા જે સંકોચનની ક્રિયા દેખાય છે, વચ્ચેનો આ ભાગ જે સંકોચન પામેલો છે, અને એ જે સંકોચન છે આ ભાગ, જેને તમે પ્રાથમિક સંકોચન તરીકે ઓળખી શકો કે ભાગ થોડોક સંકોચિત થયેલો છે. અને સંકોચન પામેલા આ ભાગને તમે પ્રાથમિક સંકોચન કહી શકો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે ભાગ છે એ પ્રાથમિક સંકોચનનો છે. હવે અંદરની તરફ તમે જોવા જાઓ તો અંદરની તરફ આવી રીતના આ જે ભાગ છે તકતી સ્વરૂપની ક્રિયા દર્શાવતો આ ભાગ, આ તકતી સ્વરૂપની ક્રિયા દર્શાવતો જે ભાગ દેખાય છે એ ભાગ, જેને કાઇનેટોકોર કહેવાય, કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવશે. આ જે તકતી સ્વરૂપની ક્રિયા દર્શાવતો ભાગ છે એને કાઇનેટોકોર કહેવાય. અને ખાસ કરીને જે મિડલ પાર્ટ છે, વચ્ચેનો ભાગ, જેને તમે સેન્ટ્રોમિયર કહી શકો, જેને તમે સેન્ટ્રોમિયર તરીકે ઓળખી શકો. કમ્પ્લીટ. અહીંયા પણ આ જે ક્રોમોનિમેટાની ક્રિયા છે આવી રીતના જોવા મળશે. અને અહીંયા જે ખાલી જગ્યાનો ભાગ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો ભાગ જે તમને દેખાય છે, સહેજ અવકાશ,
એને ક્રોમોપ્લાઝમ તરીકે આપણે ઓળખી શકશું કે એને ક્રોમોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવશે. તો એક સંપૂર્ણ રંગસૂત્રની ક્રિયા એ આપણે જોઈ. ઘણા બધા ભાગોની ક્રિયા એમાં જોવા મળે છે. ખ્યાલ આવશે. પ્રાથમિક સંકોચન જે મોટા ભાગે મધ્યમાં હશે, પણ એને જ અનુસરીને કેટલીક વખત કેટલાક રંગસૂત્ર એવા છે જેમાં દ્વિતીય સંકોચન એ જોવા મળે છે, અને એ દ્વિતીય સંકોચનની ક્રિયા એ આપણે અહીંયા દર્શાવીએ તો એ ક્રિયા એક આવી રીતના હશે વિદ્યાર્થી મિત્રો, કે દ્વિતીય સંકોચનની ક્રિયા એ જોવા જઈએ તો એ ક્રિયા એક આ રીતના આપણે જોઈ શકશું. આ પણ રંગસૂત્રની જ ક્રિયા છે, પણ હંમેશા એ બાબત ધ્યાન રાખજો કે આ સંપૂર્ણ ક્રિયા હતી, બરાબર. એ જ ક્રિયાને દર્શાવી વચ્ચેનો ભાગ સેન્ટ્રોમિયરનો છે, પણ ઉપરનો સહેજ ભાગ એ ઉપસેલો છે. અહીંયાનો કે આ એટલો ભાગ એ ઉપસેલો છે, પછી ખાસ કરીને રંગસૂત્રિકાની ક્રિયા એ જોવા મળે છે. આ જે ઉપરનો ભાગ ઉપસેલો છે એ ઉપસેલા ભાગને તમે દ્વિતીય સંકોચન તરીકે લઈ શકો કે આ જે સંકોચન થયું એ સંકોચન એ દ્વિતીય સંકોચન છે. મિડલમાં હશે પ્રાથમિક સંકોચન હશે ને ઉપરની તરફ હશે એને દ્વિતીય સંકોચન તરીકે તમે ઓળખી શકો, બરાબર. ઇનશોર્ટ કહેવા જઈએ તો આ ક્રિયા છે NOR ની. NOR એટલે શું? તો કે ખાસ કરીને ન્યુક્લિયર ઓર્ગેનાઇઝ વિસ્તાર. હું દર્શાવી દઉં છું. ન્યુક્લિયર ઓર્ગેનાઇઝ વિસ્તાર, જેને તમે NOR તરીકે ઓળખી શકો. પોઈન્ટ ક્લિયર? તો આ જે દ્વિતીય સંકોચન છે વિદ્યાર્થી મિત્રો, એ દ્વિતીય સંકોચન ધરાવતા જે રંગસૂત્ર છે એને સેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા હું દર્શાવું છું કે દ્વિતીય સંકોચન ધરાવતા રંગસૂત્રને સેટ કહે છે. એને સેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા શરીરની અંદર, આપણી અંદર કેટલાક એવા રંગસૂત્ર છે કે જેમાં દ્વિતીય સંકોચન જોવા મળે. અનુક્રમે 13, 14, 15, 21 અને 22 કુલ 5 જોડ એવી છે જે દ્વિતીય સંકોચન ની ધરાવે છે. તો જોઈએ અહીંયા કે આપણી અંદર 13, 14, 15, 21 અને 22 એમ કુલ 5 જોડ છે. 5 જોડ કે જેમાં દ્વિતીય સંકોચન ધરાવતા રંગસૂત્ર એ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખાસ કરીને આપણે જે પોઈન્ટ જોઈ ગયા એ રંગસૂત્રની રચના હતી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને જોઈએ રંગસૂત્રના પ્રકાર. રંગસૂત્રના પ્રકાર આ પણ પોઈન્ટ અગત્યનો છે. હવે રંગસૂત્રના પ્રકાર કેને લઈને દર્શાવવામાં આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્રના જે પ્રકાર છે સેન્ટ્રોમિયર ની ગોઠવણીના આધારે એના પ્રકાર એ દર્શાવવામાં આવેલા છે. હું અહીંયા દર્શાવી દઉં છું કે સેન્ટ્રોમિયરની ગોઠવણીને લઈને સેન્ટ્રોમિયરની
ગોઠવણીને આધારે ખાસ કરીને રંગસૂત્રના પ્રકાર એ પાડવામાં આવેલા છે અને કુલ પ્રકાર એ વિદ્યાર્થી મિત્રો 4 છે, જેના કુલ પ્રકાર એ કેટલા? 4 જોઈએ. ખાસ કરીને સૌથી પહેલો પ્રકાર જોઈએ, અહીંયા ધ્યાન રાખજો, જેમાં સેન્ટ્રોમિયર એ એકદમ મધ્યમાં છે. સેન્ટ્રોમિયર એકદમ મધ્યમાં છે અને બંને તરફથી સરખી ભુજા એ નીકળે છે. બંને તરફથી આવી રીતના સરખી ભુજા નીકળે, બરાબર. એટલે કે અહીંયા બંને ભુજા સરખી, બંને ભુજા એ સરખી છે. જ્યારે સેન્ટ્રોમિયર મધ્યમાં હોય, બંને ભુજાઓ સરખી હોય, તો આ રંગસૂત્રને આપણે કયા તરીકે ઓળખી શકીએ? તો કે એને કહેવામાં આવશે મેટાસેન્ટ્રિક. એને કહેવામાં આવશે મેટાસેન્ટ્રિક, કે મેટાસેન્ટ્રિક તરીકે આપણે એને ઓળખી શકશું. મેટાસેન્ટ્રિક તરીકે એને ઓળખવામાં આવશે. તો મેટાસેન્ટ્રિક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે સેન્ટ્રોમિયર મધ્યમાં હોય અને બંને ભુજાઓ એક સરખી હોય, તો એને આપણે મેટાસેન્ટ્રિક તરીકે ઓળખી શકીએ. તો આ જે સૌથી પહેલો પ્રકાર હતા એ આપણે જોઈએ. જે બીજો પ્રકાર છે એમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે સેન્ટ્રોમિયરનો ભાગ છે સહેજ ઉપરની તરફ ખસી જશે, સહેજ ઉપરની તરફ ખસશે. અને સહેજ ઉપરની તરફ ખસશે એટલે જે ઉપરની ભુજા છે એ ઉપરની ભુજા એ કંઈક આવી રીતના નાની બનશે અને નીચેની ભુજા એ સહેજ મોટી થતી જોવા મળશે. ઉપરની ભુજા એ સહેજ નાની થશે અને નીચેની ભુજા એ સહેજ મોટી જોવા મળશે. એટલે ઉપર નાની ભુજા અને નીચે મોટી ભુજા એ જોવા મળે. અને ખાસ કરીને સેન્ટ્રોમિયર સહેજ ઉપરની તરફ ખસેલું હોય તો આને આપણે સબ મેટાસેન્ટ્રિક કહેશું. સબ મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. સબ મેટાસેન્ટ્રિક તરીકે એને ઓળખવામાં આવશે. કમ્પ્લીટ બીજો ભાગ. હવે ત્રીજો ભાગ વિદ્યાર્થી મિત્રો જોઈએ. ત્રીજા ભાગમાં હજી સેન્ટ્રોમિયરનો ભાગ છે એ ઉપરની તરફ ખસે. સેન્ટ્રોમિયરનો ભાગ એ ઉપરની તરફ ખસે, જેને લઈને ઉપરની જે ભુજા છે એ એકદમ નાની થઈ જાય અને નીચેની ભુજા છે એ એકદમ મોટી થઈ જાય. ઉપરની ભુજા એકદમ નાની અને નીચેની ભુજા એકદમ મોટી જોવા મળે. અહીંયા આપણે દર્શાવીએ કે ઉપરની જે ભુજા છે એ ખૂબ જ નાની અને નીચેની ભુજા એ ખૂબ જ મોટી જોવા મળે. તો આવી રીતના જે પ્રકાર જોવા મળશે એને આપણે કહીશું એક્રોસેન્ટ્રિક. એને આપણે કહીશું એક્રોસેન્ટ્રિક. કમ્પ્લીટ. અને ચોથો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રકાર જેમાં સેન્ટ્રોમિયરનો ભાગ એ એકદમ ઉપરની તરફ આવી જાય એટલે ઉપરની જે ભુજા છે એ જોવા જ ન મળે અને નીચેની તરફ બે આવી રીતના મોટી ભુજા જોવા મળે. આવી રીતના બે મોટી ભુજા એ જોવા મળે ત્યારે આ ક્રિયાને આપણે કહેશું ટીલોસેન્ટ્રિક. એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે બે મોટી નીચેની તરફ આવેલી ભુજા એ જોવા મળે તો આને આપણે ખાસ કરીને ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખી શકશું. કુલ 4 પ્રકાર છે. એક છે મેટાસેન્ટ્રિક, બીજું છે સબ મેટાસેન્ટ્રિક, ત્રીજું છે એક્રોસેન્ટ્રિક અને ચોથું છે ટીલોસેન્ટ્રિક.
પણ તમે જ્યારે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રને તમે આંતરા અવસ્થામાં જોવા જાઓ, આંતરા અવસ્થામાં જોવા જાઓ તો આંતરા અવસ્થામાં એક આવી રીતના દેખાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો આ ખાસ કે આંતરા અવસ્થામાં એક આવી રીતના દેખાશે, આવી રીતના. એટલે ઇન શોર્ટ તમે અહીંયા કહી શકો કે ખાસ કરીને એનો દેખાવ કે જેવો હોય, કે જેવો એનો દેખાવ હશે આલ્ફાબેટ પ્રમાણે. કોનો? મેટાસેન્ટ્રિકનો. હવે ખાસ કરીને જે સબ મેટાસેન્ટ્રિક છે એની ક્રિયા જોવા જઈએ તો એનો દેખાવ એક આવી રીતના હશે. એટલે એનો દેખાવ એ જોવા જઈએ તો ખાસ કરીને એલ સ્વરૂપે હશે કે અહીંયાથી ઉપરનો અને પછી આમ સેજ વળેલો એલ સ્વરૂપે જોવા મળશે. ત્યાંથી આગળ વધીએ અને આપણે એક્રોસેન્ટ્રિકની વાત કરીએ, એક્રોસેન્ટ્રિકની, તો એક્રોસેન્ટ્રિક વિદ્યાર્થી મિત્રો કંઈક આવું દેખાશે. કંઈક આવી રીતના એ જોવા મળશે. એટલે ઇનશોર્ટ કહેવા જઈએ તો ખાસ કરીને એ જે આકાર સ્વરૂપે જોવા મળે, જે આકાર સ્વરૂપે જોવા મળે. અને વાત કરીએ આપણે ટીલોસેન્ટ્રિકની તો અહીંયા આપણે દર્શાવી શકશું કે એ બિલકુલ આવું જોવા મળે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આઈ સ્વરૂપે જોવા મળે. આઈ આ જે દેખાવ છે એ આંતરાવસ્થામાં આપણે જોઈ શકીએ અને સ્પષ્ટ દેખાવની ક્રિયા એ આપણે દર્શાવી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ જે ટોપિક હતો એ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. અહીંયા આપણું ચેપ્ટર એ કમ્પ્લીટ થાય છે. આશા રાખીશ કે આ ચેપ્ટર એ તમને ગમ્યું હશે અને ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સની અંદર હા કોમેન્ટ એ કરવાનું ભૂલતા નહીં કે તમને માહિતી મળી કે નહીં, તમે નીટ બેઝ માટે અપડેટ થયા કે નહીં. તમારી કોમેન્ટ એ અમારા માટે એક શક્તિનું કાર્ય એ કરે છે, ઇન્સ્પિરેશન એમને મળતી હોય છે. એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ ચેપ્ટર તમને કેવું લાગ્યું. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળશું. આ પોઈન્ટ એ નીટ બેઝ માટેનો જ છે સંપૂર્ણ, એટલે ધ્યાન રાખજો, વારંવાર રિવાઇઝ કરતા રહેજો અને આખું ચેપ્ટર શક્ય બને તો 2 થી 3 વાર રિવાઇઝ કરી નાખજો જેથી કરીને તમને ઉપયોગી નીવડે. તો આજનો લેક્ચર અહીં સુધી જ રાખશું. જો આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.